કેમ છો બધા મજામાં? તો સ્વાગત છે અમારી ચેનલમાં ફરીથી એકવાર બધાનું. અહીંયા વાગી ગયા છે સવારના 9:30 અને હજુ સુરત દાદા આવ્યા નથી અને ધુમ્મસ છે અને ફૂલ ઠંડી છે, લગભગ 7-8-9 ડિગ્રી છે. અને અમે જઈ રહ્યા છીએ ગોવર્ધન. અમે જતીપુરામાં મુકામ છે અમારો અને ત્યાંથી જઈ રહ્યા છીએ ગોવર્ધન નીમગાંવ આટો મારવા માટે. સવારમાં ફ્રી છીએ, બધા રેડી થાય છે. તો હું ને પ્રકાશભાઈ બંને નીકળી ગયા છે. નો સિરિયસ મેન, નો સિરિયસ મેન, આઈ એમ આઉટ. તો અમે આવી ગયા છીએ ગોવર્ધન રેલવે સ્ટેશન. ટિકિટમાં અમારે થોડો ચેન્જ કરાવવો છે. કાલની ટિકિટ છે પરમદીની કરાવવી છે, પરમદીની છે આજની કરાવવી છે, એવું બધું ચેન્જ કરાવવો છે. તો આવી ગયા છીએ હું ને પ્રકાશભાઈ રેલવે સ્ટેશન. જો આવું છે રેલવે સ્ટેશન ગોવર્ધન. અહીંયા બિલકુલ ટ્રાફિક નથી અને વળી રિઝર્વેશનમાં ટ્રાફિક નથી બિલકુલ. તત્કાલ આરક્ષણ, જો આરક્ષણ ટિકિટ ખિડકી, રિઝર્વેશન ટિકિટ વિન્ડોમાં ટ્રાફિક નથી બિલકુલ. બાકી તો લાંબી લાઈન હોય, અહીંયા બિલકુલ ટ્રાફિક નથી. સરસ ફોર્મ મળી ગયું છે પ્રકાશભાઈને, મળ્યા છે ભરવા. ભરાવું પ્રકાશભાઈ? આમાં તો પછી મારું પણ નામ જ લખું ને આજની તારીખ. તમારું તો નથી કરાવવાની ને. તો રાધી થઈ ગઈ છે આજે તૈયાર. જય શ્રી કૃષ્ણ બધાને. જય શ્રી કૃષ્ણ બધા મારા યુટ્યુબ મિત્રોને. અને અમે આ જો પથ્થર ઉપર ચાલીને જાય છીએ મારા સાસુના બેનપણીને ત્યાં. મારા બેનપણી છે. તારા બેનપણી ક્યાં થઈ ગયા? એટલે મારા છે બેન. મારા સાસુના બેનપણી અહીંયા જતીપુરામાં જ રહી છે. કેટલા વર્ષથી રહી છે રાધી? જય શ્રી કૃષ્ણ. રાધે શ્યામ. કેટલા વર્ષથી રહી છે રાધી? ઘણા બધા વર્ષોથી. હા, જો આ ઘરમાં રહી છે. તો અહીંયા ઉપર રહી છે. અને અમે આવ્યા છીએ એમને મળવા. ચાલો ઉપર રાધી હવે. हाँ हाँ, इधर रास्ते से. इसी रास्ते सामने खोका है ना, वो मेरा ही है. हाँ. जय श्री कृष्ण. जय श्री कृष्ण. गिरिराज धरण की जय. પરિક્રમાના માર્ગ પર ગાયના દર્શન થયા છે. જો પાછળ ગિરિરાજ બાબા બિરાજે છે, અહીંયા ગાય છે અને રાધિકા. ગિરિરાજ ધરણ કી જય. શ્રી ગોવર્ધન નાથ કી જય. શ્રીકાંતીશ કી જય. ફટાફટ ગિરિરાજની તળેટીમાંથી આવ્યા દોડીને
અને કેમ કે પ્રકાશભાઈ હોરા હોય ફોન કર્યા કે થયા તમારે ખાવા આટું ફોન કર્યો પ્રણામ નથી કરતો હું કાંઈ કેમ કે અહીંયા પ્રસાદ થઈ ગયો તો રેડી તો અમે પ્રસાદ લઈ લીધો છે હજી રાધિકા લે છે પ્રસાદ तो आप जब भी अकेले ही काम करते हो ऑफिस में તો પછી હવે પ્રસાદ લેવાઈ ગયો છે અને પાછા લગભગ મુખારવીન જવા નીકળવાના છીએ અમે અને આ બધા એને ગિરિરાજ બાવાની કૃપા થઈ ગઈ છે પૂરી એટલે આ બધા સુરત જાય છે ચાલો हाँ चलो आ जाओ टाटा તૈયારી થઈ ચૂકી છે આ બધા જાય છે હવે થેલા તૈયાર કરી નાખ્યા છે અમે હજી રોકાણા છે હું રાધિકા અને ઈશિતા નીચે જાય છે મારા સસરાની જોડે સુરત અમે કાલે જવા નીકળવાના છીએ કેમ કે એક દિવસ રોકાઈને અમારે રાધિકાની પરિક્રમા બાકી છે એ પરિક્રમા કરવાની છે અમારે આવતીકાલે તો આવતીકાલે બીજી પરિક્રમા કરશું અમે ગિરિરાજજીની અને જેટલો આનંદ અમારાથી કરાવાશે અને પ્રભુ જેટલું અમને સામર્થ્ય આપ્યું છે એટલો આનંદ પાછા કાલ પરિક્રમામાં અમે કરશું અને કરાવશું કરવાનો છે મનોરથમાં આનંદ જ કરવાનો છે ચાલો તૈયાર થઈ ગયા છે બધા એક રાધી નથી જાતી બાકી બધા જાય છે સુરત અને અમે જો ઠેલા બેલા તૈયાર થઈ ગયા છે ખાઈ લઈને બેસી ગયા છે હવે ગોતવાની છે રિક્ષા કેમ કે બધા જાય છે અહીંથી મથુરાથી સુરતની ટ્રેન છે અને અમે અહીંયા તમને આનંદ કરાવશું જતીપુરામાં હા તો અમારી સાથે જોડાયેલા રહેજો અમે અહીંયા નથી હજી એક દિવસ એટલે આનંદ છે વાંદરાને રમાડે છે જો હમણાં વાહે થાય ને તો પાછો એકેને ગાઢ નહીં રહે એમાં मारे एक ही चाहिए दो नहीं दो चाहिए भाई मुझे रिक्शा दो का क्या करेंगे हम लोग बैग नहीं रखे ऊपर गिरिराज धरण की जय હાલો તો એ બધા તો ગયા સુરત અને આ હજી હાથ હલાવે છે હું ઈશિતા અને રાધિકા અમે ત્રણ છીએ અહીંયા અને હવે આપણે કઈ બાજુ સુરભી કુંડ જવું છે ગુલાલ કુંડ તો આ મુખારવીન થી આમ અંદર છે તો રિક્ષા કરવી પડશે નથી મુખારવીન જવું છે ચાલો તો અમે જઈ રહ્યા છીએ મુખારવીન તો અમે આવી ગયા છીએ મુખારવીન પર દર્શન થાય એવી કોઈ સ્થિતિ જ લાગતી નથી આજે ચલો ચાલો દર્શન થાય એવું લાગે છે થોડું થોડું તો હું તમને દર્શન કરાવી દઉં ગિરિરાજ બાવાના જો આ કોઈ હટે તો દર્શન થશે અહીંયાથી ભાવિક ભક્તો ગિરિરાજ બાવાને દૂધ ચડાવી રહ્યા છે જો થયા દર્શન
गिरिराज धरण की जय। ચાલો ખરીદી ચાલી રહી છે। રાધી મુખારવિંદની ગલીમાં અમે ખરીદી કરી રહ્યા છીએ। વાગી ગયા છે 3:30। તો અમે યદુનાથ ગૃહમાં આવ્યા હતા। યદુનાથ ગૃહમાંથી બધી તૈયારી કરી લીધી છે અને જાય છીએ અમે ગિરિરાજજી પૂજન માટે। કેમ એટલી બધી હસશો? હે જો આવી ગયા છીએ અમે ગિરિરાજજીની તળેટીમાં, બરાબર। આગળ હમણાં સાવ ગિરિરાજજી પાસે જઈને પૂજન અમે કરશું। કીડીથી બીતી નથી, કીડીથી બીતી નથી હો, બચાવે છે કીડીને। જો બધા પરિક્રમા કરે છે, પરિક્રમા માર્ગ છે ત્યાં। ચાલો ઈશિતા અને હર્ષદ ગિરિરાજજીનું પૂજન કરવા આવી ગયા છે। તો સાફ સફાઈ ફાઇન રીતે કરે છે। ઊભા કરી દો તમે, ઊભા। આ બધી જ ગિરિરાજ બાબા બિરાજી રહ્યા છે અહીંયા સરસ રીતે પૂજન કરવા માટે। બસ પાઠ કરવાનું મોડું થાય, લ્યો એમ નહીં, ઠાકોરજીને સરસ રીતે પખારો। હવે હા, ઈ તું પકડી રાખ। માસા ગિરિરાજજીને સરસ સ્નાન કરાવી લઈને પછી તું હા હા બેહી જા, સરસ રીતે બેહી જા। ઈશિતા, ઈશિતાને કયો પકડી રાખે, ઈશિતાને કયો પકડી રાખે। ખાલી કરવાનું કાંઈ નહીં ઈશિતા, હવે દૂધ ધરી દે ઠાકોરજીને, દૂધ લેતી જા બેટા। આ દૂધ અમાઈ દે માસાને। ઈશિતા, તું સ્નાન કરાવ્યું ઠાકોરજી? કા તું દૂધ ધર તો જધરણ પ્રભુ તિહારે શરણ, જધરણ પ્રભુ તિહારે શરણ। હવે ઈશિતાને કયો, ઈશિતા હવે માસા સ્નાન કરાવી લે। गिरिराज धरण की जय, श्री गोवर्धन नाथ की जय।
आज के आनंद की जय, श्री वल्लभाधीश की जय, श्री श्याम सुंदर श्री अमने महारानी माँ की जय, श्री गोवर्धन नाथ की जय, आज के आनंद की जय. પરિક્રમા માર્ગમાં કૃષ્ણ કેટલું સુંદર વાળીને પરિક્રમા માર્ગ સરસ બનાવ્યો છે. અહીંયા આગળ મારા પપ્પાના દોસ્તાર ને એ લોકો વિરાજ બાવાનું પૂજન કરી રહ્યા છીએ. થઈ ગયું. જય શ્રી કૃષ્ણ. થઈ ગયું પૂજન? રાજભોગ આવી ગયા? તો વાંધો નહીં. તો મેં કીધું વિડીયો ઉતારું. દર્શન કરાવી દો, વિડીયો કરો એકવાર તિલક નહીં, પેલા અત્તર તો સમર્પવા દે. લે જા ઈશિતા અત્તર સમર્પ. બે અય ઈશી બે હાથથી લેજે. અય ઈશિતા જો પગમાં બગડે તારે સાઈડમાં આવી જાય છે. સાઈડમાં આવી જાય. ઈશિતા દીદીનું ને બધા નામ લેતી જાજે. તાર મમ્મીનું ને પપ્પાનું, તાર બા ને દાદાનું ને બધાનું. દીનતા દીદીએ કીધું છે બધા વૈષ્ણવનું નામ લઈ લેજો. તિલક કરો ને બધા વૈષ્ણવનું નામ લઈને બધાના ભાવથી. કેમ કરવાનું વાગ્યું કાંટો વાગ્યો. શ્રી વલ્લભાધીશ કી જય, શ્રી ગિરિરાજ ધરણ કી જય, શ્રી ગોવર્ધન નાથ કી જય. હું જોતું છે? હવે ભોગ ધરી દેવી, ઓલું ફૂલ સમર્પી દે. હા પાતળમાં ધરી દે ને તો એ નહીં હાલે. પાતળમાં નહીં ફૂલ. ઈશિતા આમ રે. હા હા એવી રીતના ધરજો, નજીક ધરજો. હા એમ ધરજો, આ ધરવું હોય ત્યાં. હા
એ તો બધા ગિરાજીને ભાવના કરીને હવે પાતળમાં ભોગ ધરી દ્યો. દૂના લેવો છો અલગ અલગ કરું થોડું અલગ અલગ ભાવ અહીંયા આમ નાની નહીં ત્યાં પણ પાતળ તો મૂકવા દો ઈશિતાને. હું સીધી કરું છું. પેલા પાતળ તો મૂકી દો પછી ડાયરેક્ટ ખાલી હવે આપણે ઠાકોરજીને રાજ ભોગવવાના છે એટલે આપણે ઠાકોરજીને ભોગ ધરવાના છે. તો ઠાકોરજી આરોગશે એનો વિડીયો આપણે બતાવી ના શકીએ તો સોરી મારા બધા યુટ્યુબ મિત્રોને. ધન મહારાજ તેરે માથે મુકુટ બિરાજ રહ્યો, શ્રી ગોવર્ધન મહારાજ તેરે માથે મુકુટ બિરાજ રહ્યો. કપિરાજ આવી ગયા છે પૂજામાં. શ્રી વલ્લભાધીશ કી જય હો, શ્રી રાજ ધરણ કી જય. એ મોર આવ્યો, મોર. क्या से मोर જો कैसे જો ને ये मोर कैसे है सही है मोर है वो ये मोर है वो सुबह से ઈશિતા ન્યાનો જવાય વહી જાય અંદર. वो सही वो आई आई और ये थी 200 आई थी ઈશિતા મોરના દર્શન થઈ ગયા છે અમને ગિરિરાજજીની તળેટીમાં. ये જોઈ લી તો મસ્તી માં કેવી સુંદર રીતે ચણે છે. हां એટલે ઓલા વૈષ્ણવ કહેતા હતા કે ત્યાં મોર આવશે હમણાં. તો અમે ગિરિરાજજીનું પૂજન બહુ જ આનંદથી કરી લીધું છે. અને અહીંયા જ્યાં પૂજન કરતા હતા ત્યાં પૂજનની સ્થળની બાજુમાં અહીંયા આ મોર માટે જગ્યા રાખી છે. જો આ મોર માટે કુંડા બધા રાખ્યા છે પાણી ભરીને. જો અહીંયા બીજા કુંડાઈ છે અને અહીંયા બધા સણ નાખી જાય. જ્યાં કોરી જમીન દેખાય છે ને આ બધી ચણ પેડી છે મોર માટે. હાલો બસા હાલો ને પાછો ઉડી જાય એ ઉડી જાય હાલો એ હાલો ચાલો તો ગોવર્ધન પૂજા કરીને ઘરે આવીને પાછા ફ્રેશ થઈને પાછા જાય છે હવે ગોવર્ધન ગામમાં દાન ઘાટી આટો મારવા માટે. દાનઘાટી દર્શન કરવા. દાન ઘાટી દર્શન તો તારા અમથાઈ પરિક્રમામાં કાલે આવશે. તો એ ત્યાં જવું. જવું છે જેવી તમારી ઈચ્છા રાધિકાજી. એ રાધિકાજી હા જેવી તમારી ઈચ્છા. હા ચલો ઈશિતા તૈયાર છે. રિક્ષા લઈ લીજો રિક્ષા રિક્ષા લઈને ન હોય હાલીને હોય ઈશિતા. તો મળીએ ગોવર્ધન ગામમાં. ચાલો તો ઇલેક્ટ્રોનિક રિક્ષામાં અમે ગોવર્ધન ગામમાં જવા નીકળી ગયા છીએ. રાધી આજ પહેલી વાર બેઠી છો ને આ ટ્રીપમાં. રાધી પહેલી વાર આ ઈ રિક્ષામાં બેઠી છે. આ ચોથો પાંચમો દિવસ છે અમારો અહીંયા. પહેલી વાર બેઠી છે હજી. બહુ જ ઠંડી છે. ચાલો તો ગોવર્ધન ગામમાં રિક્ષામાંથી ઉતરી ગયા છીએ અને હવે જઈએ છીએ પરિક્રમામાં. જે પેલી માર્કેટ આડી આવી હતી ને એ માર્કેટમાં જોઈએ હવે રાધિકા શું શોપિંગ કરે છે. થોડું ટ્રાફિક છે એટલે આગળ પાછળ હાલ્યા જઈએ છીએ અમે.
જો આ આવી ગયો છે પરિક્રમણ માર્કેટ વાળો રોડ. ले आया नहीं हमें एक कम्बल दिलवाजा करने हैं, ठंड में पता नहीं ऐसे होगा थोड़ा अपन लोगों का भक्ति भाव बनाने खाने आया ना सीता सीता अरे भूल हूँ और स्लेट है स्लेट मेडिकल किताब आ रही है इस साइड में मेडिकल खंडेलवाल मेडिकल थोड़ी सी दुकान है. તો ઈશિતાબેન ગોતવા મળ્યા છે સ્લેટ, જે એમને મળતી નથી, દોડી દોડીને જાય છે. ટેમુમાં મળે છે સીતા કેટલા મળે છે આમાં ટેમુમાં લિસ્ટેમાં ટેમુ લિસ્ટેમાં મળતા આયા ક્યાં? તું સોપલની દુકાન દેખો હોય અરે અરે હવે હવે હું કરશું? રાધી આ ચપ્પલ છે. એટલે કેવું મસ્ત તો હું પાછો આવી ગયો છું મુખારવાળી માર્કેટવાળી ગલીમાં, કેમ કે અહીંયા એક પેટ્રોલ લેવાનું છે જે મારે સુરત પહોંચાડવાનું છે. મારે એટલે અમારે. અને રાધિકાને ઉતરી ગયા છે યદુનાથ ગૃહમાં, ત્યાં પણ પ્રસાદની તૈયારી થઈ ગઈ છે. એટલે મારે ફટાફટ અહીંયાથી પેટ્રોલ લઈને ત્યાં યદુનાથ ગૃહમાં પ્રસાદ લેવા માટે મુખારબિંદુથી અપેતરું લઈને આવી બેસી ગયા છીએ પ્રસાદ લેવા. વાગી ગયા છે સાંજના 8. પ્રસાદમાં છે દાળ ઢોકળી, દાળ ઢોકળી અને હજી બીજું પીરસે છે, પણ મેં અગાઉ વિડીયો બનાવી નાખ્યો. તો વાગી ગયા છે 9:30 અને હું જઈ રહ્યો છું અત્યારે મુખારવીને શરણ સેવા માટે. એકલો, બીજું કોઈ નથી. રાધિકા સૂઈ ગઈ છે અને પૂરું આમ જો સુમસાન છે, કોઈ ન મળે. આખો રોડે ખાલી છે અને ધુમ્મસ આવી ગયું છે બહુ બધું. જો ધુમ્મસ થઈ ગયું, ઝાકળ જો જો પહોંચી ગયા છીએ મુખારવિંદ. અને કેટલાય દિવસથી આપણે સરખા દર્શન નહોતા કરી શકતા. 10 વાગ્યા છે અત્યારે અને શરણ સેવા ચાલી રહી છે. તો જો આજે દર્શન ગિરિરાજ બાવાના. રાત્રે કોઈ ન હોય એટલે વ્યવસ્થિત દર્શન થાય. અને 10 વાગે અત્યારે શરણ સેવા ચાલી રહી છે. તો મને મોકો મળશે તો હું પણ હમણાં શરણ સેવા માટે જઈશ. एक मिनट जितनी बार चढ़ पास उतनी बार चलो भैया सामने दो. आप तो खुद ही यही बैठ जाएंगे, हमारा तो कुछ है नहीं, सब इनका ही है. प्रेम से ना प्रेम को चलो हार्दिक भाई नैनों में नींद नैनों में नींद नैनों में नींद मर आई
જો ધુમ્મસ જોવો તમે ખાલી, બહુ જ ધુમ્મસ છે. અને વાગી ગયા છે 12 અને હું જઈ રહ્યો છું હવે ઘર તરફ, આપણા મુકામ તરફ. તો આજનો વ્લોગ તમને કેવો લાગ્યો કોમેન્ટ કરીને જણાવજો. કેમ કે ગિરિરાજ બાબાના સાનિધ્યમાં જે હું આજે 2 કલાક બેઠો, બહુ જ આનંદ કર્યો, બહુ જ મજા આવી, શરણ સેવા કરી. તો આજનો વ્લોગ તમને કેવો લાગ્યો કોમેન્ટ કરીને જણાવજો. લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. મળીએ નેક્સ્ટ વ્લોગમાં. ત્યાં સુધી બધા પોતપોતાનું ધ્યાન રાખજો અને બધાને ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ. બાય.